ભાવનગર મહાનગરપાલિકાએ રાજકોટ રોડ ઉપર મસ્તરામ બાપા મંદિર નજીક 6 લેન રોડને પગલે દબાણો ઉપર બુલડોઝર ફેરવ્યું હતું। રહેણાંકી મકાનો હોવાને પગલે સ્થાનિકોએ વિરોધ કરતા કોંગ્રેસના આગેવાનો દોડી આવ્યા હતા। લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો। જેસીબી આગળ ગોઠવાઈ ગયા હતા। જો કે આ સમયે પોલીસ કાફલો પણ ઉપસ્થિત રહ્યો હતો અને કોંગ્રેસના આગેવાનો સહિતનાએ મહાનગરપાલિકાના અધિકારી સાથે વાટાઘાટો કરી હતી। આમ છતાં મહાનગરપાલિકાએ નમતું જોખ્યું ન હતું। ભાવનગર મહાનગરપાલિકાએ સર્વિસ રોડને નડતરૂપ મસ્તરામ બાપુના મંદિરની લાઇનમાં આવતા આશરે 30 જેટલા મકાનોને બુલડોઝર મારફત હટાવ્યા હતા। જો કે મહાનગરપાલિકાએ અગાઉ 28 તારીખના રોજ નોટિસ આપી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું। આમ મહાનગરપાલિકાએ સર્વિસ રોડને પગલે સંપૂર્ણ દબાણો દૂર કર્યા હતા। महाराजा महाराजा साहब तो है नहीं वैकल्पिक व्यवस्था मांगवा जाइए मैं તમે એક વૈકલ્પિક વ્યવસ્થા તો કરી શકો ને હું તો કરી શકું તો તમે 10 મિનિટમાં વાત કરી શકે અને પીએ ફોન કર્યો જો અને કોઈ સૂચના નથી અને પીએમ સાહેબ હું તમને તમે એક વૈકલ્પિક વ્યવસ્થા તો કરી શકો ને હું તો કરી શકું તો તમે 10 મિનિટમાં વાત કરી શકે અને પીએ ફોન કર્યો જો અને કોઈ સૂચના નથી कारखाना फोन करो पण सॉल्व मत તમારે પાડ દેવાનું બરાબર છે એમાં તો તમે એ કરી શકો તમને મોકો તો આપે છે તમે કામ કરતા હા પછી શું વસ્તુ કરો અમે શું કરીએ મશીનરી ઉપર અમારો ટાઈમ બે છે પોલીસ દિવસે સમજાવે છે બોલો બાબા સાહેબ આંબેડકર આંબેડકર મજા આવે
ઓછું લઈ લો તમે કોર્ટમાં જવાની હા તો તમે અત્યારે રોકાશે તમે આ મળો તમને લેવલે તો જોઈ લ્યો આજે આપણે સરિતાનો 3.5 ફૂટ પાડ્યો છે સમજો તો હાવ રોડ ઉપર છે અને કોર્ટનો તમારે ચાન્સ દેવો હતો કોર્ટમાં જવાના પૈસા નથી લોકો બધે ગરીબ માણસો બધે હાવ છે તમે કમ્પલસરી છે એમાં કાંઈ ચાલશે આપણે રોડ ઉપર સાહેબ 3 દિવસથી મને વચ્ચે આટલો બાટલો લે હરકનભાઈનું નથી ને એ પુરાવો તમે દેવાની જરૂર નથી આ સ્પષ્ટ અમે હાજર છે અમે આપી પછી હું કામ અત્યારે પરિસ્થિતિમાં જે છે એ હું કાયદો વ્યવસ્થા માટે ગવર્મેન્ટ બોડી છે એના માટે તમે એડવોકેટ છો કોર્ટ એમાં તમે ભાવનગર રાજકોટ હાઈવે જે ડેવલપમેન્ટ પ્લાનમાં 60 મીટરનો છે, હાલ અમારે 45 મીટરની જરૂરિયાત હોય જે આપણો 6 લેન રોડ બની રહ્યો છે. એ પૈકીમાં ચિત્રા ગામતળમાં જે 30 મિલકતોને લગભગ અમે 1 મહિના પહેલાં નોટિસો આપેલી છે, 262 હુકમ પણ કરી દીધેલા છે. લોકોને વારંવાર સમજાવવા છતાં પણ ખાલી ન કરતાં આજે અમારે ન છૂટકે આ અમારે આયોજન કરવું પડ્યું છે. એમાં ફક્ત અમારે 22.5 મીટર સેન્ટર લાઇનથી જે જોઈએ છે એ પ્રમાણેનું માર્કિંગ પણ અમે ઘણા સમયથી કરી આપેલું છે. એટલા પ્રમાણેનું 30 મિલકતો આવે છે, એ 30 મિલકતો પાડવાની કાર્યવાહી શરૂ છે. દસ્તાવેજવાળા મકાનોમાં મેં એમને માર્કિંગ પણ બતાવ્યું છે. દસ્તાવેજ મુજબના માપો જે છે એની કરતાં પણ વધારે હજી કબજો રહેશે એમની પાસે. એટલે એવું નથી કે એમના દસ્તાવેજની કોઈ જગ્યા અમે લીધી છે.